જાગૃતિ આવે, પછી નાની માનો વિકાસ થાય. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે જવાનું છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. હા મિત્રો, 12 જ્યોતિર્લિંગ એક સાથે, 12 જ્યોતિર્લિંગ, એ પણ અમારા ગામથી 1 જ કિલોમીટર, નાની માળથી 1 જ કિલોમીટર દૂર 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જ્યાં મહાદેવની 12 જ્યોતિર્લિંગ છે એક સાથે. ચાલો દર્શન કરીએ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. ઝાડ રોપ્યા છે અને જાળીનું કામકાજ ચાલુ છે. જાળી નાખે છે અત્યારે. જય ભોળાનાથ બાપુ. તમારા ફેમિલીને કહી દો બધાને જય ભોળાનાથ, યુટ્યુબ ફેમિલીને. આ બધા બાપુના અંજળ વિજયગીરી બાપુ ભોળાનાથના અંજળ હોય તે નાની માળ સુખી રહે, બધા સેવા ભાવિકને મન જાગે, જાગૃતિ આવે, પછી નાની માનો વિકાસ થાય, સૌના મન ભગવાનના ઓલામાં લાગે, સેવામાં લાગે. નાના બાળકોથી માંડીને મોટા સુધી કા એ ગામ સુખી રહે અને ભગવાન સુખી રાખે. આપણે શું કરવા હોય? સાચી વાત છે, સાચી વાત છે. અમારા સરપંચ છે ગામના, કરવા વાળા તો ભગવાન છે. સાચી વાત છે, આપણે તો ખાલી માના રૂપી છે. તો અમારા સબસ્ક્રાઈબરોને કહેજો, ચેનલને લાઈક કરો, શેર કરો. હા, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નાની માં છે આપણે. બાપુ આપણને મળ્યા છે. બાપુ જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય બાપુ. તો આપણે નાની માળ આશ્રમ પહોંચી ગયા છીએ અત્યારે. જો પાછળ તો આપણે અત્યારે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. અહીંયા બાપુનો ધૂણો છે, બાપુ બેઠા છે. જય ભોળાનાથ બાપુ. તો હવે આપણે બાપુના દર્શન કરીશું ધૂણાના. આ બાપુનો ધૂણો છે, જે અખંડ ધૂણો છે, ચાલુ જ હોય છે. તો બાપુના દર્શન કરી લેજો. હનુમાનજીનું મંદિર છે, આપણે હનુમાનજીના દર્શન કરી લેવું. જય હનુમાન દાદા, જય શ્રી રામ. આગળ વિજયગીરી બાપુની બેઠક છે, જ્યાં વિજયગીરી બાપુ દર મંગળવારે આવતા અને આસન ગ્રહણ કરતા, અને ત્યાં બહુ બધી પથ્થરોની લિંગો પણ છે. જય વિજયગીરી બાપુ. ગણેશગીરી બાપુની સમાધિ સ્થાન, જે વિજયગીરી બાપુના ગુરુભાઈ હતા. આ છે આશ્રમની ભોજનશાળા.
પાછળની સાઈડ નવું રસોડાનું કામ ચાલુ છે. તમને વિડીયોમાં આગળ બતાવીશ. આ જૂનું રસોડું. તો આપણને સંધુ કાકા અત્યારે મળી જશે, તો આપણને બાપુ વિશે કહે છે. કેમ છે સંધુ કાકા? બસ મજામાં. બધાને મારા સાહેબ. બાપુને કેટલા વર્ષથી આ દેવ થઈ ગયા ને? બાપુને દેવ થઈ ગયા ને તો 7-8-10 વર્ષ જેવું થઈ ગયું છે. હા. અને આમ તો ઘણા વર્ષ માની લો કે 20 વર્ષ પહેલાની વાત છે. હું નાનીમાં પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમે નાના હતા ત્યારે બાપુ અહીંયા આવતા. અહીંયા કઈ હતું નહીં, ધાર હતી. અને અહીંનો સમય એવો હતો ને ત્યારે કે અહીંયા તમે દિવસે આવો ને તો બીક લાગતી. છોકરાઓ કોઈ આવી નહીં શકતા એવો સમય હતો. ત્યારે બાપુ અહીંયા આવતા અને એમ બધા નાના હતા. બાપુ બહુ ખવડાવતા એટલે એ ભાવથી એમ દોડ્યા અહીંયા આવતા. બાપુ ચાલો બાપુ ખબર છે. ત્યારે હું નાના હોય ત્યારે એવું જ હોય, ખવડાવે મજા આવે. એટલે એમ આવતા એ વર્ષથી બાપુ દર મંગળવારે આવતા. બહુ લોકો દર્શન કરવા આવતા. પછી બાપુ જે રીતનું બોલતા ગયા એ રીતનું અહીંયા થઈ ગયું. અત્યારે 5 જ્યોતિર્લિંગ જેને કે વચ્ચે 12 મંદિર થઈ ગયા છે. રાજુ બાપુ, પરશુરામ બાપુ, શંકુ બાપુ જેઓ અહીંયા આશ્રમ સભાઓ રહ્યા છે. અને બહુ સારી એવી સુવિધા થઈ ગઈ છે. અત્યારે અન્નક્ષેત્ર પણ 24 કલાક શરૂ છે. ગમે આવે નવું અન્નક્ષેત્ર બને છે. અને બગદાણા જેવું રસોડું જેને કહેવાય કે આમાં કાંઈ ઘટે જ નહીં એમ એવું રસોડું પણ અહીંયા તૈયાર થઈ ગયું છે. અત્યારે આમ ઓલરેડી અત્યારે અન્નક્ષેત્ર શરૂ છે. ગમે એટલું માણસ હોય તો અહીંયા જમીન પરસેદી લીધા વગર કોઈને દાવા દેવાના પરસેદી પડી જાય બધાને લેવી. અને બાપુના સમયમાંથી માનીને આજ સુધી બહુ વિકાસ થયો છે. અને હજી પણ બધા મંદિરનું રિનોવેશન કામ શરૂ છે. બધા મંદિર આ રસ્તા બને છે. અને એક ભવ્ય પ્રોગ્રામ થવાનો છે આશ્રમમાં. ટૂંક સમયમાં 4-5 લાખ માણસ ભેગું થશે. જોકે અહીંયા દર વર્ષે હોય જ છે પ્રોગ્રામ, હોય છે. મહાશિવરાત્રિનો મેળો હોય છે. મહાશિવરાત્રિમાં દર વર્ષે સમૂહ લગ્ન પણ બહુ થયા છે. 251 કે જેને આપણે કહીએ ગુજરાત રાજ્યમાં અત્યારે એટલા બધા લગ્ન થયા એવું બીજી એવા લગ્ન અહીંયા પણ થયેલા છે. મોટા પ્રોગ્રામ થયા, મોટા કલાકારો આવી ગયેલા છે. મોટા પાયે કાર્યક્રમ હોય. મહાશિવરાત્રિનો ઉત્સવ ઉજવતા હોય છે. અને હજી પણ બહુ ભવ્ય ઉત્સવ થવાનો એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. પડશે એ બાજુમાં જગ્યા હોય ને બાકી બીજે કરજો પણ મદદ મોટો કરજો કે આથી માણસો કાંઈ ઘણું આવશે. તો આપણે એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીશું. પાછળ પણ મંદિર આવેલા છે, આગળ પણ મંદિર છે. બધા ભાવિ ભક્તો આવે છે. અહીંયા તો કામ ચાલુ છે. આ બાજુ છે ગણપતિજી છે, આ બાજુ છે હનુમાનજી મહારાજ. આ બધું મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે અત્યારે. આ બધા મંદિરના દાદાશ્રી છે, અમારા ગામના મંજી દાદા અને એમના દીકરા યોગેશભાઈ પટેલ. ત્યાં મંદિરના દાદાશ્રી છે. આ મંદિરમાં એમને દાન આપ્યું છે રિનોવેશનમાં. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ, बैजनाथ ज्योतिर्लिंग महाराष्ट्र, भीमाशंकर ज्योतिर्लिंग महाराष्ट्र, रामेश्वर ज्योतिर्लिंग तमिलनाडु, नागेश्वर ज्योतिर्लिंग द्वारका गुजरात, काशी विश्वनाथ ज्योतिर्लिंग उत्तर प्रदेश, त्र्यंबकेश्वर ज्योतिर्लिंग महाराष्ट्र, त्रिशमेश्वर ज्योतिर्लिंग महाराष्ट्र, केदारेश्वर ज्योतिर्लिंग उत्तराखंड,
બસ હવે મિત્રો થોડીક વારમાં છે આપણે સંધ્યાનો ટાઈમ થાય છે એટલે આરતી ચાલુ થાય છે. આંગીના દર્શન કરશું. આપણે આગળ આંગી પ્રગટાવે છે. જો જય ભોળાનાથ લાલભાઈ. આંગી છે. તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. આજ તો બહુ જ મજા આવી. મહાદેવના દર્શન કર્યા, 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા, વિજયગીરી બાપુના દર્શન કર્યા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો. ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આવા એક નવા વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.